સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કીમ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સંગઠન દ્વારા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર જાણી જોઈને ઉતારો મૂકી ગંદકી કરવા કીમ પોલીસ સ્ટેશન અરજી કરાઈ। સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કીમ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સંગઠન દ્વારા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર જાણી બૂજીને ઉતારો મૂકી ગંદકી કરવા બાબત કીમ પોલીસ સ્ટેશનને અરજી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને હાજર રહ્યા હતા। સીસીટીવીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિ ઉતારો મૂકતા કેમેરામાં રેકોર્ડ થયા હતા। પોલીસ દ્વારા બંને પતિ પત્ની પોલીસ સ્ટેશન બોલાવી માફી મંગાવી હતી તેમજ પતિ પત્ની દ્વારા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર ફૂલહાર કરી બધાની સામે માફી માંગી હતી તેમજ પોલીસ દ્વારા એક જીઆરડી પોલીસ મૂકી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સંગઠન કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે ગંદકી ન કરવા બાબતે બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। પીરાણા અહીંયા ગાડી આપણે આપણા બંધારણના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુતળું મૂકવામાં આવ્યું છે, એટલે આપણા ઘરમાં કોઈ પણ મરણ થાય કે કોઈ પણ એ થાય તો એની વિધિ હેતુ અહીંયા ગાડી કોઈ પણ જાતનો ઉતારો મૂકવો નહીં, એવી મારી ગામજનોને નમ્ર વિનંતી છે। મારાથી આ ભૂલ થઈ છે, પણ અગાઉ ગામજનો પણ આવી ભૂલ નહીં કરે અને કોઈના દિલે ઠેસ નહીં પહોંચે એ માટે આપ સૌને હું વિનંતી કરું છું કે અહીંયા કોઈએ ઉતારો મૂકવો નહીં ને ભૂલ બદલ હું માફી માંગુ છું। ભનુભાઈ ચૌહાણ, સામાજિક આગેવાન। હાલ અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કીમ ખાતે સમાજના બધા લોકો એકઠા થયા છીએ। આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ કીમ અવારનવાર બાબા સાહેબનું અપમાન કરવામાં આવે છે। અહીંયા અવારનવાર નીચે કચરું, દારૂની બોટલો, નાળિયેરો, બાબા સાહેબની ઉપર અલગ પ્રકારના ફ્લેગો, આવું અવારનવાર અનેક વાર આવી ઘટના ઘટેલી છે। જેથી આજે જે બાબા સાહેબનું અપમાન જે કરવામાં આવ્યું હતું એ સીસીટીવી ફૂટેજમાં એ બંને પતિ પત્ની આવી ગયા, તો અમે અહીંયા કીમ પોલીસ સ્ટેશનની અંદર એમની જાણ કરી, તો હાલ એ જે બેન છે એમ કહે છે કે મારાથી ભૂલ થઈ છે, તો અમે પ્રથમવાર એક મહિલા જે હોવાના કારણે બેનને માફ કરીએ છીએ અને ખાસ કરી અને કીમની જનતા તથા ગુજરાતની જનતાને એક મેસેજ આપીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમણે સમગ્ર ભારતની મહિલા અને સમગ્ર ભારતના દબાયેલા કચડાયેલા વર્ગ અને ભારતના દરેક માનવી માટે દેશના એક સારા વિકાસ માટે બાબા સાહેબે આ દેશને સર્વશ્રેષ્ઠ સંવિધાન આપેલું છે, તો આ મહામાનવનું અપમાન ન થવું જોઈએ। આ તો શું પણ અનેક જે આ દેશની માટે જેણે બલિદાન આપ્યા, દેશની માટે જેણે કાર્યો કર્યા, આવ્યા કોઈ પણ મહાપુરુષોનું અપમાન ન થવું જોઈએ। સાથે સાથે બાબા સાહેબની પ્રતિમાને નીચે આ વસ્તુ તો થાય છે, સાથે સાથે આવા જે કાંઈ એમ કહેવાય કે અંધશ્રદ્ધાને લઈને જે કાંઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે, એટલે અહીંયા નાળિયેરો, ઉતાર કુતાર જે કાંઈ છે એવું બધું મૂકવામાં આવે છે। હાલ પણ હમણાં અહીં મૂક્યું હતું, એટલે મેં અમારા સાથી મિત્રો છે કીધું કે આ દેશની અંદરથી અંધશ્રદ્ધા છે એ નાબૂદ થવી જોઈએ, તો બાબા સાહેબની પ્રતિમા નીચે આવું બધું મૂકી જાય છે, તો આ પણ અમે નાળિયેર છે અમે હમણાં અહીંયા ફોડીને ખાઈ જવાના છે। અમને વિશ્વાસ છે કે આવું કંઈ હોતું નથી। ખોટે ખોટું આ નાળિયેર છે, જો સારા વ્યક્તિ કોઈ બીમાર વ્યક્તિનાનું પાણી મળે તો એ વ્યક્તિ હાજો થઈ જાય, પણ આ બાબા સાહેબની પ્રતિમાની નીચે આવી વસ્તુઓ પણ મૂકવામાં આવે છે, તો આ પણ બંધ કરો પ્લીઝ।